સાબરકાંઠા જિલ્લાની ભારતીય કિસાન સંઘની ત્રિવાર્ષિક બેઠક યોજવામાં આવી હતી, જેમાં કિસાનોના વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરાઈ। ત્યારબાદ હિંમતનગર કચ્છી સમાજની વાડી ખાતેથી કિસાન સંઘની રેલી યોજવામાં આવી। વિવિધ પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં ચીટણીસ અધિકારીને આવેદનપત્ર આપી વિવિધ મુદ્દાઓની રજૂઆત કરાઈ હતી। ખાસ કરીને વરસાદથી થયેલા નુકસાનનું સર્વે કરવામાં આવે અને જ્યાં વધુ નુકસાન થયું હોય તે તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। વર્ષ 2019-20નો પાક વીમો મંજૂર થયેલો છે, પરંતુ મળ્યું નથી, તે તાત્કાલિક મળે આ મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓને લઈ રજૂઆત કરવામાં આવી હતી। કિસાન સંઘ દ્વારા જણાવાયું કે રીસર્વેમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી અને ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે। સાથે જો માગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનનો માર્ગ પણ અપનાવવામાં આવશે તેવી કિસાન સંઘ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જિલ્લાની દ્વિવાર્ષિક બેઠક આજે હિંમતનગર મુકામે મળી। એમાં નવા પ્રમુખ મંત્રી અને 21મી કારોબારીની આજે જાહેરાત કરવામાં આવી। ત્યાર પછી રેલી સ્વરૂપે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું। અમારા પ્રશ્નો પડતર પ્રશ્નો જેવા કે ચોમાસુ પાકમાં જે નુકસાન થયું તેનું સર્વે થાય, 19-20નો પાક વીમો જે મંજૂર થયેલો છે સરકાર ચૂકવતી નથી, એના માટે અમે ઘણા પ્રયત્નો કર્યા છે। કૃષિ મંત્રીની પણ અમે રૂબરૂ પણ મુલાકાત લીધી છે, તેમ છતાં આ પણ પાક વીમો ખેડૂતોને ચૂકવાયેલ નહીં। ત્યાર પછી રીસર્વેની વાત કરવામાં આવે તો રીસર્વે બાબતમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો એટલા મૂંઝાય છે કે આ રીસર્વેની ઓફિસમાં ખેડૂત જાય તો પૈસા વગર કોઈ પણ ખેડૂતનું કામ થતું નહીં। એકલો ભ્રષ્ટાચારની જ વાત થાય છે। પૈસા જે આપે ખેડૂત એનું જ કામ થાય, બીજા ખેડૂતોના પ્રશ્નો અત્યારે પડી રહેલા છે। અમારી સરકારની એવી માગણી છે કે દરેક તાલુકામાં થાય છે, કાં તો પંચાયત લેવલે આના કેમ્પ કરી આ ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોના પૈસાનો વ્યય ના થાય, એના માટે ભારતીય કિસાન સંઘ આજે માગણી કરે છે। ત્યાર પછી સિંચાઈના પ્રશ્નો, જે તળાવો બાકી હોય ભરવાના અને જે ચેક ડેમો કરવાના હોય અને તળાવમાં કદાચ બોર કરી અને તળાવનું પાણી પણ ભૂગર્ભમાં ઉતરે, એના માટે પણ અમે આજે સરકારને લેખિત રજૂઆત કરી છે। મહેસૂલના પ્રશ્નો હોય, આ બધા પ્રશ્નો માટે અમે આજે સરકારને આવેદનપત્ર આપી છે। તો એના માટે સરકાર સત્વરે અમારા પ્રશ્નોનો નિકાલ કરે એવી ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા વતીથી હું અપીલ કરું છું।